જીટી શેઠ વિદ્યાલય ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ છઠ્ઠો ભાગ સાતમો જે છઠ્ઠા પાઠ બેરોજગારી એનો છેલ્લો ભાગ આપણે જોવાનો છે. આજે 6 ભાગની અંદર બેરોજગારીના કારણો, એની સમસ્યાઓ, બેરોજગારીની વ્યાખ્યાઓ, આ બધું આપણે સારી રીતે ભણ્યા અને સાથે સાથે તમારે પણ આ બધું લખીને કરવાનું. છેલ્લે આપણે બેરોજગારી ઘટાડવાના જે ઉપાયો હતા એમાં વસ્તી નિયંત્રણ, આર્થિક વિકાસ દર ઊંચો લઈ જવો, રોજગારલક્ષી આયોજન, ચોથું રોજગારલક્ષી શિક્ષણ અને પાંચમું ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો. છઠ્ઠો મુદ્દો હતો આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર અને સાતમો મુદ્દો કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. આ 7 મુદ્દા બેરોજગારી ઘટાડવા માટેના હતા. હવે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ કઈ છે એના વિશે આપણે માહિતી લેવાની છે કે રાજ્ય શું કરી શકે, દેશ ઘણું કરી શકે. આપણે 7 મુદ્દા જોયા કે બેરોજગારી ઘટાડવી હોય તો એના ઉપાયો બતાવ્યા. તો રાજ્ય કક્ષાએથી જે આયોજનબદ્ધ પગલાંને કારણે દેશનો જે આર્થિક વિકાસ શક્ય બનતા બેરોજગારીની સમસ્યા હલ કરી શકાશે. પરંતુ શરૂઆતની 4 પંચવર્ષીય યોજનામાં આ ખ્યાલ ખોટો સાબિત થયો. જ્યારે આઝાદી મળી ત્યારે 5-5 વર્ષની જે 4 પંચવર્ષીય યોજના એટલે 1970 સુધી બેરોજગારી દૂર કરી શકાય નહીં. ધીમે ધીમે 5મી યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારવા માટે જે રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. 20 વર્ષ જતા રહ્યા અને બેકારોની સંખ્યા વધતી ગઈ, શિક્ષણ વધતું ગયું, કોઈને પૂરતું રોજગારી ન મળે, પ્રચંડ બેકારી, ઘર્ષણજન્ય બેરોજગારી ઉદ્ભવી. પણ 5મી પંચવર્ષીય યોજનાથી રાજ્ય સરકારે આવા આયોજન કર્યા કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ કર્યો. પછી બીજું, કામના બદલામાં અનાજ. જે લોકોને કામ ન મળતું એને કામ આપે, એના બદલામાં અનાજ, રાહત કામો જેને કહી શકીએ. પછી જવાહર રોજગાર યોજના શરૂ કરી. ગ્રામીણ યુવા માટે સ્વરોજગારી માટેની તાલીમ આપતો કાર્યક્રમ શરૂ કર્યો. નહેરુ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ યોજના. જે સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના છે, ગામડાઓની અંદર બહુ સારી રીતે એ કાર્યક્રમ સફળ થયેલો. સાથે સાથે શહેરની અંદર પણ સુવર્ણ જયંતિ શહેર રોજગાર યોજના કરી જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે. પણ નહેરુ રોજગાર યોજના પછી સુવર્ણ જયંતિ ગ્રામ યોજના પછી સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના. નેશનલ ગ્રામીણ રોજગાર ગેરંટીનો કાર્યક્રમ, મનરેગા એ કાર્યક્રમ શરૂ કર્યો કે લોકોને સારી રીતે રોજગારીની તકો ઊભી થાય અને મળતી રહે ને પૂરું વળતર મળે. એટલા માટે જે શિક્ષિત અને જે અભણ લોકો છે એમને પૂરતું કામ મળે એ માટેના બધા આયોજનો થયા. કૌશલ્ય વિકાસ કાર્યક્રમ, શ્રમી જયતે યોજના શરૂ કરી. સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા તેમજ મુદ્રા જેવી અનેક રોજગાર યોજનાઓના આજે પણ જોઈએ છીએ તો ઘણી બધી એવી યોજનાઓથી લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. જ્યારે રાજ્ય સરકારે આવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી કે જેમાંની કેટલીક યોજનાઓ વિશે આપણે વિસ્તારથી જોઈએ તો સૌપ્રથમ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, આનું ટૂંકું નામ છે મનરેગા.
એમ એટલે મહાત્મા, જી એટલે ગાંધી, નેશનલ એટલે રાષ્ટ્રીય, રૂરલ એટલે ગ્રામીણ, જે એમ્પ્લોય એટલે એટલે રોજગાર, બાંહેધરી એટલે ગેરંટી, ધારો એક્ટ. જે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના મનરેગા શબ્દ યાદ રાખવાનો તમારે. એમાં સુધારો કર્યો એમને. ફેબ્રુઆરી 2006માં શરૂ કરવામાં આવેલી આ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, જેને મનરેગામાંથી નરેગા, કે જેમાં દેશના 50 જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો. જે નબળા છે, જે જિલ્લાના છેવટના ગામો છે, પાણીની સુવિધાઓ નથી, એમને જે રોજગારીની તકો ઊભી થાય એવી 2006થી આ નરેગા એ યોજના શરૂ કરી. પછી એમાં સુધારો કરીને મનરેગા આવી. એટલે ગ્રામીણ વિસ્તારની રોજગારી આપવાનો જે હેતુ હતો એ 2 ઓક્ટોબરથી 2009માં, એટલે 3-4 વર્ષ પછી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ એટલે મનરેગા કરવામાં આવ્યો. ત્યારે 2 ફેબ્રુઆરીના દિવસે રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો. 2 ફેબ્રુઆરી એ બધાને રોજગારી મળી રહે, એટલે 2009થી જે રોજગાર દિવસ તરીકે ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરીની તારીખ છે એ રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવે. આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવે, કે એમને રોજગારીની તકો માટે 100 દિવસ તો કામ મળવું જ જોઈએ. આ યોજનાનો લાભ, જેને ગામડાઓની અંદર ઘણા એવા કામ છે, દુષ્કાળ પડતો હોય, અતિવૃષ્ટિ પડતી હોય, તો ઘણી અત્યારે સરકાર પણ ઘણી બધી સહાયો કરે છે. એમ દુષ્કાળ પડે તો એવા રાહત કામો ખોલી અને એને રોજગારી આપતા હોય. સીધા પૈસા આપે તો એની કિંમત ન હોય, પરંતુ મહેનત કરીને અને સરકારને કંઈક લાભ થાય એટલે ઓછું કામ લઈને પણ એ વધારે પૈસા આપતા હોય છે. એટલે બધાની રોજગારી પૂરી પડે, કામ મળે અને આર્થિક સ્થિતિ થોડીક સુધરે, એટલા માટે 100 દિવસ તો કામ ગામડાઓમાં કાયમી મળવું જ જોઈએ એક વ્યક્તિને. 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. જે 1 ભાગની બહેનોને કામ મળે, સીવણ કામ છે, ગૃહ ઉદ્યોગો છે, એવા કંઈક કામો મળે, એના માટે 1/3 બહેનો માટે અનામત રાખવામાં આવે. શ્રમિકોને તેનું મહેનતાણું 7 દિવસમાં આપી દેવામાં આવે. મહિને દિવસે નહીં, જે કાંઈ પણ મહેનત કરે, સરકાર જે કામમાં એમને જોઈન્ટ કરે છે એ 100 દિવસનું જે મહેનતાણું એકસાથે નહીં, પરંતુ એક વીકમાં, એટલે કે 7 દિવસમાં એ શ્રમિકોએ જેટલું કામ કર્યું હોય છે એ પ્રમાણે એનો નિયમો હોય, એ પ્રમાણે એમને જે પગાર છે, વેતન છે, મહેનતાણું એ આપી દેતા હોય છે. હવે નિવાસ સ્થાનેથી 5 કિલોમીટરના અંતરમાં જ રોજગારી આપે. બહુ દૂર હોય તો જવા આવવાના ખર્ચા, સમય પણ એમાં માગી લે, એટલે 5 કિલોમીટરની અંદર જ આવા રાહત કામો ખોલવામાં આવતા હોય. કોઈ ચેક ડેમ બાંધવો છે, રસ્તાના કામ છે, રિપેરિંગ, ખાડા કરીને એમાંથી માટી કાઢીને પછી એ માટી છે એનો સરસ મજાનો રસ્તો બનાવે, ખાડા પડી ગયા હોય ત્યાં એ કામમાં લે માટી. પછી ઝાડ વાવવાનું કામ છે, ચેક ડેમો છે, આવા અનેક કામો એ ગામડાઓમાં કરાવતા હોય અને એના બદલામાં 7 દિવસે એને મજૂરી આપવામાં આવતી હોય છે. એટલે કે દૂર હોય તો 10% વધારે મજૂરી, અને નજીકમાં કામ કાંઈ ન હોય ને દૂર 5 કિલોમીટરથી દૂર જવું પડે તો 10% લખે મજૂરી એને આપવા. મનરેગા યોજના વિશે આટલા 10 વાક્ય યાદ રાખજો, કે જે ટૂંક નોંધ તરીકે પણ તમને પૂછાય, 2 માર્કમાં પણ તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે. જોબ કાર્ડ આપવામાં આવે છે અને 5 વર્ષ માટે એ 100 દિવસ એક વ્યક્તિને કામ મળી રહે એવું જોબ કાર્ડ આપવામાં આવે. 15 દિવસ સુધી કામ ન મળે તો ભથ્થું પણ આપવામાં આવે.
કાંઈ પણ કામ નથી તો ઘરે બેઠે 15 દિવસ જો એને બેસી રહેવું પડે તો એમાંથી થોડાક પૈસા ભથ્થું પણ એને આપવામાં આવતું હોય, થોડાક પૈસા આપવામાં આવતા હોય. એવી બીજી યોજના છે જે આપણે 5 યોજના જોવાની છે કે બેરોજગારી નિવારવા માટે રાજ્ય સરકારે શું કર્યું. આમ તો ઘણી બધી યોજના છે અને ઓલી બધી યોજનાને મનરેગા એ શબ્દ એ નામ આપી અને ઘણી યોજનાઓ એમાં જોઈન્ટ કરી દેવામાં આવી છે. એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમમેવ જયતે યોજના, જેને PDUSGSJY એવી યોજના છે. પંડિત એટલે પી, દીનદયાળ એટલે ડી, ઉપાધ્યાય એટલે યુ. એવી રીતે યાદ રાખો તો પણ આમ તમને યાદ રહી જાય કે શ્રમ એટલે એસ, જયતે એટલે જે, યોજના એટલે વાય. એટલે PDUSJY યોજના 16 ઓક્ટોબર 2014થી શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે. 16 ઓક્ટોબર 2014થી આ દીનદયાળ ઉપાધ્યાય શ્રમમેવ જયતે જે યોજનાથી લોકોને, જેનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રોમાં રોકાયેલા એટલે કે જે શ્રમિકો હતા, મજૂરો હતા, એના કોઈ સંગઠનો નહોતા, સંઘો નહોતા, એનું સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન અને કૌશલ્યનો વિકાસ થાય અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો હતો. કે આ યોજનાથી જે શ્રમિકોને સારું વળતર મળી રહે એ હેતુથી આ એક યોજના બહાર પાડવામાં આવી કે લોકો એમાં જોડાઈ શકે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, દીનદયાળ એટલે ડી, ઉપાધ્યાય એટલે યુ, ગ્રામ જ્યોત યોજના એટલે ગ્રામીણ એટલે જી, જ્યોત એટલે જે અને વાય એટલે યોજના. જે અગાઉની ગ્રામીણ વિદ્યુતકરણ યોજના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ વિસ્તારમાં 24x7 એટલે કાયમી વીજળી મળી રહે, વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો હતો. જો વીજળી મળે તો એ ગૃહ ઉદ્યોગો છે, સિંચાઈ યોજનાથી ખેતીકામ, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો વધારે હોય તો એ ખેડૂતોને જો વીજળી મળે તો એ પાણી દ્વારા પોતાનો પાક સારો ઉત્પન્ન કરી શકે અને બધાને રોજગારી મળે. એ હેતુથી વીજળી આપવાનો, 24 કલાક વીજળી આપવાનો તો આજે પણ 8 કલાકથી વધી કેટલા વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાં કે ઉદ્યોગોમાં 8 કલાક કે 6 કલાકથી વધારે વીજળી આપતા નથી. જેને કારણે પાણી અને મહેનત કરવાવાળાની ખેડૂત હોવા છતાં, ખેતી હોવા છતાં એને પૂરતી વીજળી ન મળતા અડધો જ પાક કે 25% જ પાક લઈ શકે છે. તો આવી હાલની સ્થિતિ પણ વીજળી માટે અપૂરતી વ્યવસ્થા ત્યાં છે. આવી યોજનાથી 24 કલાક જો વીજળી મળે તો ઘણા બધા ગૃહ ઉદ્યોગો, નાના ઉદ્યોગોને પણ વિકાસ થઈ શકે. એવી જ પાછી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, બધામાં ફેર છે. દીનદયાળ યોજના છે શ્રમમેવ એટલે કે જેનું સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ધ્યાન રાખતી હતી. ગ્રામ જ્યોત યોજના એટલે કે ગામડાઓમાં 24 કલાક વીજળી મળે એ માટેની યોજના હતી. અને કૌશલ્ય એ યુવાનોને રોજગારી માટેની જે તાલીમ આપવાની હતી એના માટેની હતી. આ યોજના શરૂ કરવામાં 25 સપ્ટેમ્બરે 2014માં કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ 18થી 25 વર્ષના યુવાનને રોજગારી આપવાનો હતો. તાલીમબદ્ધ કરીને
18 થી 25 વર્ષના જે યુવાનો બેકાર હોય એને ગ્રામીણ કૌશલ્ય યોજના પોતાની પાસે જે કુશળતા હોય એ પ્રમાણે એને કામ સોંપે અને યોગ્ય પ્રમાણમાં પ્રવર્તમાન વેતન દરે એને વધુ ચૂકવવામાં આવે એવી યોજના આ કૌશલ્ય યોજના હતી. અને છેલ્લે 5મી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ 2015થી કરવામાં આવી. કૃષિ સિંચાઈ યોજનામાં જે હર ખેત કો પાણી, દરેક ખેતરને પાણી મળે એવી જે ડેમ બાંધવા, બોર, કૂવા, તલાવડીઓ આ બાંધીને દરેક ખેતરમાં જો પાણી મળે એ સૂત્રને સાર્થક કરવા માટે ઉદ્દેશથી ખેત ઉત્પાદક વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોને શ્રેષ્ઠ ઉપાયો થઈ શકે તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું હતું. જો ખેતરને પૂરું પાણી મળે તો જ પાક સારો અને વધારે 1, 2, 3 પાક લઈ શકાય અને ખેત ઉત્પાદનથી જ આપણા દેશની જે અનાજની સમસ્યા છે દૂર થઈ અને આયાત ન કરવી પડે અને બધાને રોજગારી પૂરતા પ્રમાણમાં મળે એ માટે સિંચાઈ યોજનાને આપણા ગુજરાતને તો કહીએ તો નર્મદા યોજના ખૂબ જ ફેડી છે. કૂવા ગાળવા માટે લોન આપે આ યોજના દ્વારા, બોર અને એમાં સબમર્સિબલ અને વીજળી પૂરતી મળી રહે ખેતીમાં એવી યોજના આ સિંચાઈ યોજનામાં આવા કામો કર્યા. એ દરેક ખેતરમાં નહેર દ્વારા, કેનાલ દ્વારા જે ડેમ બાંધીને પાણી પૂરું પાડવામાં આવે એવી આ યોજના હતી. એટલે હર ખેત કો પાણી, દરેક ખેતરને પાણી મળી રહે એવી યોજના હતી અને આમાંથી ઘણું બધું સાર્થક થયું છે. આજે 2015ની આ યોજના છેલ્લા 5 વર્ષથી ઘણા ખેતરોમાં અને કચ્છના રણમાં પણ પાણી પહોંચાડી દીધું નર્મદા યોજનાથી. સૌથી આપણી જીવાદોરી સમાન કહીએ તો નર્મદા દેવીને નમસ્કાર કરવા જેવું છે કે આપણને પીવાના પાણીની પ્રશ્નો સમસ્યા હતી એ પણ આવી સિંચાઈ યોજનાથી આપણને ઘણો બધો લાભ થયો છે. તો બેરોજગારી ઘટાડવા માટે આવી 5 યોજના, એમાં સૌથી અગત્યની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો જે મનરેગા એ યોજનામાં ઘણી બધી યોજના સમાયેલી હતી. પહેલાં નરેગા હતું, એની અંદર આવી 10-12 યોજનાનું એક જ નામ આપવામાં આવ્યું મનરેગા. અને ત્યાર પછી દીનદયાળ ઉપાધ્યાય શ્રમ જ્યોતિ યોજના, ગ્રામ જ્યોતિ યોજના અને ગ્રામ કૌશલ્ય યોજના, આ 3 દીનદયાળ ઉપાધ્યાય યોજના આપણને આપવામાં આવી. અને છેલ્લે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આજે તો કેટલી બધી યોજનાઓ ચાલુ છે કે આવી બેરોજગારી ઘટાડવા માટે નાની ઘણી બધી યોજનાઓ સરકાર જેમ જેમ સમયે મૂકતા રહે છે. આ રીતે બેરોજગારી ઘટાડવા માટે રાજ્ય સરકારે શું કર્યું કે આવી યોજના માટે 3 માર્ક માટે પણ પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે હવે 7મા પાઠની વાત કરશું વસ્તી માટે. હવે પછી પછીના લેક્ચરમાં એ વાત કરશું.